ભુજના પદ્ધરના સરપંચ માટેના ઉમેદવાર મેપાભાઈએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું ગામ ભુજ તાલુકાનું પદ્ધર ગામ અને મારું નામ મેપાભાઈ ભીમાભાઈ ખુંગલા। અમારા જે અત્યારે ફોર્મની પ્રક્રિયા ચાલુ છે। અમારા સરપંચના મારું અને ડમીમાં બીજા વિપુલભાઈનું અને અમારા 8 સભ્ય અને ડમીમાં 8 મેન અને ડમીમાં 8 બરાબર। હવે આપણે જે ચૂંટણી રહી એની છેલ્લી તારીખ ખેંચવાની 11 તો 11માં જે અમારા ઉમેદવાર હશે એ ખસી જશે, તેના પછી ચિત્ર ચોખ્ખું થશે એમ। તો અત્યારે અમારા કુલે 16, 17 ને 18 રહે, 2 સરપંચના અને બાકી સભ્યો। પદ્ધરમાં ખૂટતી કડી અત્યારે માની લો કે ગટરની સમસ્યા બહુ મોટી છે। બાકી તો ગામની અંદર પહેલાં હું 87 થી 97, 2017 થી 2007 થી 2017 હું સરપંચ હતો। ગામની અંદર હાઈસ્કૂલની મંજૂરી લઈ આવ્યો, હાઈસ્કૂલ બનાવી, કન્યા શાળા બનાવી, કુમાર શાળાના જે રૂમ હતા એનો આખા રૂમ નવા બનાવ્યા, 2 આંગણવાડી બનાવી, ગામની અંદર સેન્ટ્રલ બેંકની શાખા પણ મંજૂર કરાવી, પોલીસ સ્ટેશન, સબ સ્ટેશન અને ઘણા બધા કામ કર્યા। અને કંપનીમાંથી જે રચનો ફંડ આવતો એમાંથી પણ ઘણા રોડના કામ, અજરકપુરમાં હાઈસ્કૂલના કામ, પાણીના બોર અને અન્ય સુવિધા પણ ઊભી કરેલી હતી। આજે પણ એ અમારા મતદાર મારા ભેગા છે, એ આવનારા દિવસોમાં એ સાક્ષી પૂરશે એમ। માની લો કે અત્યારે સ્થાનિકની અંદર હજી તો આજે ફોર્મ ભરાશે અને છેલ્લા 11 તારીખ પછી એનું ચિત્ર જ્યારે સ્પષ્ટ થશે ત્યારે ખબર પડશે। અત્યારે હજી બધા, કારણ કે એક તો ખેતીની મોસમ ચાલી રહી છે, બધા વાવણીમાં વ્યવસ્થિત છે, તો 11 તારીખ પછી 12 તારીખના ચૂંટણીનો રંગ જામશે અને ચોક્કસ ગામ લોકો બે પક્ષમાંથી પણ ઉમેદવારી થશે અને આવનારા દિવસોમાં એ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે 12 તારીખના। હું ચૂંટણીમાં ઊભીશ અને વિજય થઈશ તો આવનારા 6 મહિનાની અંદર જે ગામની જે મેન સમસ્યા છે એ ચોક્કસપણે પૂરા પ્રયત્ન કરી ગામની અંદર એકતા અને સંગઠનથી કામ કરશું। કોઈ વાદ અને વિવાદથી હું પહેલેથી પર રહું અને લોકોમાં નાના માણસો કે જે હોય એને સાથે મળી અને વિકાસ કરશું। અને ગામની અંદર ખટપટ કે કોઈ તૂટ ફતૂરમાં અમને કોઈ રસ નથી, અમને વિકાસના કામનો રસ છે અને વિકાસના કામ ચોક્કસ કરશું, એ હું એમને અમારા મતદારોને ખાતરી આપું। ચિત્ર એ છે કે અમે આજે માજી સરપંચ મેપાભાઈ ભીમાભાઈ ખુંગલાના તરફેણમાં એમના સમર્થનમાં પૂરું ગામ આ ગ્રામજનો વતીથી અમારા એ ઉમેદવાર છે અને ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા સરપંચ સહિત અમારી સભ્યોની પૂરી પેનલ સાથે અમે વિજેતા થશું અને આ ગામના નવી વિકાસની કેડી કંડારશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। થયા છે એમાં એમ કહી દઈએ, જ્યારે અમારા મેપાભાઈ જે પહેલા સરપંચ હતા એ વખતે એટલા કરોડોના વિકાસો કામો કર્યા છે। અજરકપુર ગામ છે, અમારો કુંભાર સમાજ છે, રબારી સમાજ છે અને અમારો આહિર સમાજ છે, દરેક સમાજમાં સમાજવાડી બનાવી છે, દરેક સમાજના ભવન બનાવ્યા છે અને અખૂટ વિશ્વાસ કર્યો છે એના સમયમાં। એ આ 5 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક મતદારોએ જે કર્યું એના કારણે અમારે 5 વર્ષ કોઈ બીજા સરપંચ હતા એના કારણે ક્યાંક વિકાસમાં અવરોધરૂપ આ બોડી બની છે। તો ફરીથી અમે પાછા મેપાભાઈને ચાન્સ દઈ અને જે વિકાસની કડી જે અધૂરી રહી ગઈ છે એની પૂરી કરવા માટેની થઈને આખી અમારી કાર્યકર્તાનું મહેનત છે અને જીતીને બતાવશું। તો અમે અમારા વિસ્તારમાં આવેલી કંપનીઓ, રાજ્ય સરકારની ગ્રાન્ટો, ભારત સરકારની ગ્રાન્ટોના માધ્યમથી અમારા ગામમાં સંપૂર્ણ વિશ્વાસ કરશું અને અમારી એક ગણતરી છે, આજે સ્માર્ટ સિટી તમે બનતા જોયા છે, તો અમારી આગળ વાત પણ થઈ છે કે ભવિષ્યમાં અમારી પેનલને અમારા સરપંચ વિજેતા થશે તો અજરકપુર અને પદ્ધર ગામનો અમે સ્માર્ટ વિલેજ બનાવીને રહેશું।